ગુજરાતની આંગણવાડી બહેનોની હડતાલ સામે તંત્રની લાલાણ. હડતાલ પર ઉતરેલી બહેનોને સીધી નોટિસ. એક બાજુ ગુજરાતની લાખો માતાઓ અને બાળકોને પોષણ અને શિક્ષણ આપતી આંગણવાડી બહેનો અને બીજી બાજુ તંત્રની લાલાખ જોવા મળી રહી છે. આંગણવાડી બહેનો હડતાલ પર ઉતરતા જ સીધી નોટિસ આપી દેવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય છે કે શું આ ન્યાય છે કે પછી અન્યાય? આજે આપણે વાત કરીશું ગુજરાતની આંગણવાડી બહેનોની હડતાલ, તંત્રની કાર્યવાહી અને આખી હકીકત વિશે વિગતવાર તથ્યસભર અને દિલને હચમચાવી દે તેવી ચર્ચા સાથે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી બહેનો કોણ છે? તેમની ભૂમિકા શું છે? ભારતમાં આંગણવાડી વ્યવસ્થા ઇન્ટરગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે કે ICDS હેઠળ શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં હજારો આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. બહેનોનું કામ શું છે? તો આ બહેનોનું કામ મહિલાઓનું રજિસ્ટ્રેશન કરવું, બાળકોનું વજન અને પોષણ ચકાસણી કરવી, રસીકરણ સહાય આપવી, પ્રી સ્કૂલ શિક્ષણ આપવું અને સરકારની યોજનાઓનો અમલ કરવો વગેરે. હવે પ્રશ્ન એ છે કે આટલી જવાબદારી છતાં શું તેમને યોગ્ય વેતન અને સન્માન મળી રહ્યું છે? વેતન મુદ્દો હકીકત શું કહે છે? ઘણી આંગણવાડી બહેનો કહે છે કે તેમને કર્મચારી નહીં પણ માનદ કાર્યકર ગણવામાં આવે છે. તેમને જે માનદ વેતન મળે છે તે ઓછું વેતન આપવામાં આવે છે. પેન્શન, PF જેવી કોઈ સુવિધાઓ નથી. વધતી મોંઘવારી સામે આવક પણ ઘણી ઓછી આપવામાં આવે છે. એટલે કે વધતી મોંઘવારી સામે આવક પણ ઘણી ઓછી છે. તેમની માંગ શું છે? તો નિયમિત કર્મચારીનો દરજ્જો આપવો, વેતન વધારો કરવો, સામાજિક સુરક્ષા આપવી, નિવૃત્તિ લાભ આપવા વગેરે. હડતાલનો એલાન કેમ અને કેવી રીતે કરવામાં આવ્યો? તો તાજેતરમાં બહેનો રસ્તા પર ઉતર્યા છે, શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે, રેલી, બેનરો, સૂત્રોચ્ચાર વગેરે કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમે બાળકો માટે કામ કરીએ છીએ, પણ આપણા પોતાના બાળકોનું ભવિષ્ય શું છે? કહેવાનો મતલબ છે કે જે બાળકો માટે આંગણવાડી બહેનો કામ કરી રહ્યા છે, પરંતુ તેમના પોતાના બાળકનું ભવિષ્ય તેમને ધૂંધળું દેખાઈ રહ્યું છે, કારણ કે તેમને યોગ્ય માનદ વેતન આપવામાં આવતું નથી કે ના કોઈ લાભ આપવામાં આવે છે. નિવૃત્તિ પછીના કોઈ લાભ નથી અને નોકરીની પણ કોઈ નિશ્ચિતતા નથી. તંત્રની લાલાખ, સીધી નોટિસ. હડતાલ આંગણવાડી બહેનો દ્વારા શરૂ કરવામાં આવી છે. હવે આ હડતાલ શરૂ થતાં જ કેટલાક વિસ્તારોમાં, જિલ્લાઓમાં બહેનોને નોટિસ આપી દેવામાં આવી છે. નોટિસમાં શું કહેવામાં આવ્યું છે? તો નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ફરજ પર હાજર થવા સૌ પ્રથમ તો તેમને સૂચના આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે આંગણવાડી બહેનને કે જો ફરજ પર તમે હાજર નહીં થાવ તો કાર્યવાહી કરવામાં આવશે. તેટલે સુધી પણ કહેવામાં આવ્યું છે કે જો ફરજ પર હાજર નહીં થાવ અને આંદોલન રોકશો નહીં તો સેવા સમાપ્ત કરવાની ચેતવણી સુદ્ધા પણ આપી દીધી છે. આથી બહેનોમાં ભય અને ગુસ્સો બંને જોવા મળી રહ્યા છે. કાનૂની અને સામાજિક પ્રશ્નોની વાત કરવામાં આવે તો હવે શું હડતાલ કરવાનો આંગણવાડી બહેનોને અધિકાર નથી? શું પોતાની માંગ માટે અવાજ ઉઠાવવો ગુનો છે? શ્રમ કાયદા અને બંધારણ અનુસાર શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર છે, પરંતુ માનદ કાર્યકર હોવાને કારણે તેમની સ્થિતિ અસ્પષ્ટ બની છે. તો આંગણવાડી બહેનોની હકીકત જોઈએ તો મિત્રો, તમે કલ્પના કરો કે એક આંગણવાડી બહેન સવારે 6 વાગે ઉઠે છે, ઘરનું કામ કરે છે, પછી આંગણવાડી કેન્દ્રમાં સેવા આપવા જાય છે. તે સિવાય મધ્યાહન ભોજન વ્યવસ્થા પણ સંભાળે છે, સરકારી રિપોર્ટો તૈયાર કરે છે અને સાંજે ફરીથી ઘરે જઈને ઘરનું કામ પણ તેમને કરવાનું હોય છે. આ માત્ર નોકરી જ કરતા નથી, પરંતુ સેવા પણ આપે છે. હવે રાજકીય પ્રતિક્રિયા શું જોવા મળી રહી છે? તો વિપક્ષે સરકાર પર આરોપ લગાવ્યો છે કે બહેનોને દબાવવામાં આવી રહી છે.
સરકારનું કહેવું છે કે વાતચીત માટે દરવાજા ખુલ્લા છે. હવે સાચું શું છે, આવો વિચાર કરીએ. આંકડાઓ શું કહે છે? તો હજારો આંગણવાડી કેન્દ્રો ગુજરાતમાં આવેલા છે. લાખો લાભાર્થી બાળકો છે. ઓછું માનદ વેતન આંગણવાડી બહેનોને મળી રહ્યું છે. આંકડા બતાવે છે કે આ વ્યવસ્થા દેશનો પાયો છે. બહેનોનો સંદેશ એક જ છે કે અમે સરકાર વિરોધી નથી, અમે ન્યાય માટે લડી રહ્યા છીએ. આ શબ્દોમાં આંગણવાડી બહેનોની ભાવના છે, આક્રોશ છે અને એક આશા પણ છે કે તેમના માનદ વેતનમાં વધારો સરકાર ચોક્કસપણે કરશે. હવે આગળ શું? તો શું સરકાર ચર્ચા કરશે આ વિષય પર? તેમના માનદ વેતનમાં વધારો કરશે? શું નિવૃત્તિ પછીની જે અનિશ્ચિતતા જોવા મળી રહી છે તેમાં કોઈ સુધારો લાવશે? શું પેન્શન સુવિધા ચાલુ કરશે? અને માનદ વેતન વધારો કરીને તેમને કાયમી કરવામાં આવશે વગેરે. શું નોટિસ હવે જે આપવામાં આવી છે તે પાછી ખેંચાશે? શું બહેનો હડતાલ ચાલુ રાખશે કે પછી ભયના કારણે ફરીથી તે લોકો તે જ પગાર પર નોકરી ચાલુ રાખશે? સમય જતાં જ આ સમયમાં જ જવાબ મળશે. પરંતુ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો થવો જ જોઈએ. આંગણવાડી બહેનો માત્ર કર્મચારી નથી, તેઓ સમાજની માતૃશક્તિ છે. જો તેમની માંગ ન્યાયસંગત છે તો ચર્ચા થવી જોઈએ. દબાણ નહીં, પરંતુ તેમને યોગ્ય વેતન આપવું જોઈએ. તો મિત્રો, આંગણવાડી બહેનો જે લાંબા સમયથી માંગ કરી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે, પરંતુ સરકાર તે અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય લેતી નથી. હવે તો વાયદાઓ જે પહેલા આપવામાં આવતા હતા તે પણ આપવામાં આવતા નથી. હવે તો સીધા નોટિસ જ આપવામાં આવે છે અને બહેનોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આંગણવાડી બહેનો જે હડતાલ પર ઉતર્યા છે તેમને નોટિસ આપીને કહેવામાં આવી રહ્યું છે કે તમે નોકરી પર હાજર થાઓ. સરકાર કહી રહી છે કે તમે નોકરી પર હાજર થાઓ, નહીં તો કાર્યવાહી કરવામાં આવશે અને સેવા સમાપ્ત કરવા સુધીની પણ ચેતવણી આપવામાં આવી છે. બહેનોની જે માંગ છે તે યોગ્ય જોવામાં આવી રહી છે, કારણ કે તે લાંબા સમયથી માનદ વેતન માટે લડી રહી છે. માનદ વેતનમાં વધારો કરવા માટે તે લોકો જે કામ કરે છે તે કર્મચારી જેવું જ કામ તે લોકો પણ કરે છે. તેમને વેતન પણ ઓછું મળે છે. તેમની માંગ છે કે તેમને માનદ કાર્યકર નહીં પરંતુ કર્મચારી ગણવામાં આવે. જે ઓછું વેતન છે તેમાં વધારો કરવામાં આવે, પેન્શન પીએફ જેવી સુવિધાઓ આપવામાં આવે અને વધતી મોંઘવારી સામે, જે આવક ઓછી છે તેની સામે વધતી મોંઘવારી સામે લડી શકાય તેવું વેતન ચૂકવવામાં આવે. હવે આગળ સરકાર આ અંગે શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું. ધન્યવાદ.